જ્યારે પાટણના સ્થાનિક બ્રાહ્મણોએ મૂળરાજ સોલંકીથી મોઢું ફેરવી લીધું ત્યારે આ મૂળરાજ સોલંકીના મંત્રી માધવે એવી સલાહ આપી કે આપણે ઉત્તર ભારતથી એવા બ્રાહ્મણોને બોલાવીએ કે જે વેદાંગમાં નિપુણ હોય અને તેઓને ગુજરાતની આંતરિક રાજનીતિ સાથે કોઈ લેવા દેવા ના હોય. અને પાટણથી દૂતો અને મંત્રીઓ સાથે રસાલાને રવાના કરવામાં આવ્યા. અને ત્યાં એ સમયે કન્નોજ અને કાશી એ આર્યાવ્રતના વિદ્યાધામ ગણાતા હતા. ત્યાં જઈ પાટણના મંત્રીઓએ બ્રાહ્મણોની સામે 3 મોટી વાત મૂકી. એક, તેમને શ્રી સ્થળ એટલે કે સિદ્ધપુરમાં યજ્ઞ માટે આહવાન કરવાનું કહેવામાં આવ્યું. બીજું, તેમને રાજના અતિથિ તરીકે ગણવામાં આવશે એવું જણાવવામાં આવ્યું. અને ત્રીજું કે માત્ર યજ્ઞ જ નહીં, તેમને ગુજરાતની ધરતીમાં કાયમી વસવાટ માટે જમીન અને ભેટ સોગાદ આપવામાં આવશે એવું જણાવવામાં આવ્યું. શું તમે કલ્પના કરી શકો કે એક રાજાના નિમંત્રણને માન આપીને 1037 પરિવારો પોતાના રસાલા સાથે પોતાની પવિત્ર પ્રાચીન હસ્તપ્રતો અને અગ્નિહોત્ર લઈ ગુજરાત આવવા રવાના થયા. અહીં જ્યારે તેઓ સરસ્વતી નદીના કિનારે પહોંચ્યા ત્યારે મૂળરાજ સોલંકીએ તેમનું સામે ચાલીને જાતે સામયું કર્યું હતું. તેઓ ઉત્તર ભારતથી આવતા હતા, જેને સંસ્કૃતમાં ઉદીચી કહે છે. અને ત્યારથી જ આ આખું મંડળ જગત આખામાં ઔદિચ્ય તરીકે ઓળખાવા લાગ્યું. આ એક સૌથી મોટું ગુજરાતમાં આવેલું બૌદ્ધિક સ્થળાંતર હતું, જેને ગુજરાતના સાંસ્કૃતિક અને સામાજિક માળખામાં પરિવર્તન લાવી એક ઊંચી ઊંચાઈ આપી. જ્યારે આપણે 1037 પરિવારોની વાત કરીએ છીએ તો તેઓ આવ્યા ક્યાંથી અને શું તેઓ એક જ વિસ્તારના હતા? તો ના, મૂળરાજ સોલંકીએ આખા ઉત્તર ભારતમાંથી સર્વશ્રેષ્ઠ વેદપાઠી બ્રાહ્મણોને વીણીને એકઠા કર્યા હતા અને જેને ગુજરાતને જ્ઞાનનું નવું કેન્દ્ર બનાવી દીધું. પ્રાચીન ગ્રંથો મુજબ આ 1037 પરિવારોનું ભાથું કંઈક આવું હતું. વિદ્યાનું સૌથી મોટું કેન્દ્ર ગણાતા કન્નોજ એટલે કે કાન્યકુબ્જથી 100 પરિવારો આવ્યા. મોક્ષની નગરી કાશીથી 100 પરિવારો આવ્યા, જેઓ કર્મકાંડમાં અજોડ હતા. અને સૌથી મોટો સમૂહ એટલે કે 200 પરિવારો કુરુક્ષેત્ર અને હરિયાણાથી આવ્યા, જેઓ વેદોના અસલી રક્ષકો ગણાતા. ગંગા યમુનાના સંગમ તટ પ્રયાગથી 105 પરિવારો અને નૈમિ સારણ્યના તપોવનમાંથી 100 પરિવારો આવ્યા. ભગવાન રામની ભૂમિ અયોધ્યાથી 100 પરિવારો અને પુષ્કર અને મરુ પ્રદેશના વિદ્વાનો પણ આમાં જોડાયા. આમ જુઓ તો ઔદિચ્ય બ્રાહ્મણ એક માત્ર કોઈ ગામ કે શહેરની જ્ઞાતિ નથી, પરંતુ ઉત્તર ભારતના વિવિધ ગોત્ર અને વેદ શાખાઓનું અદ્ભુત મિશ્રણ છે. અને આટલી મોટી સંખ્યામાં જ્યારે આ વિદ્વાન બ્રાહ્મણો ગુજરાતની ધરતી પર આવ્યા ત્યારે વેદ સંસ્કૃતિનો સાચા અર્થમાં ઉદ્ધાર થયો. તેઓ પોતાની સાથે માત્ર સામાન નહોતા લાવ્યા, પરંતુ આટલા વર્ષોનું સંચિત જ્ઞાન પણ પોતાની સાથે લાવ્યા હતા.